દારૂ અને ડ્રગ્સ મુદ્દા પર ગુજરાતમાં રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન જિગ્નેશ મેવાણીએ પાટણમાં ફરી એકવાર હર્ષ સંઘવી પર પ્રહારો કર્યા છે। પાટણમાં મેવાણીએ જાહેર મંચ પર સંઘવીને આડે હાથ લીધા છે। મેવાણીએ ચેલેન્જ ફેંકી છે હર્ષ સંઘવીને। આ સાથે જ દારૂ ડ્રગ્સ મામલે ડિબેટ કરવાની પણ તેમને લલકાર કરી છે। દારૂના અડ્ડાઓનું લિસ્ટ મેવાણીએ આપ્યું છે। આ સાથે જ મેવાણી આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે અને સતત છેલ્લા કેટલાય સમયથી હર્ષ સંઘવી પર તેઓ પ્રહાર કરતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે જિગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવીને દારૂ અને ડ્રગ્સના અડ્ડાનું લિસ્ટ પણ બતાવ્યું છે। હવે બેટમજી હાથમાં આયા છે। 8 ચોપડી વાળા તારો તો વારો પાડી દેવાનો છો। એક મિત્રએ મજાકમાં કીધું આમે અડ્ડાઓનું લિસ્ટ છે, આ લોકો ક્યાંય હારું નહીં રાખ્યું। એક મિત્રે કીધું કે જિગ્નેશભાઈ આ તમે હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું, ભૂલ કરી। મેં તો હજી ટાઈટ માંગીશ પણ કે ના, કેમ કે બિચારો દયા ને પાત્ર છે, 8મું ભણેલા ને જેટલું રંજાડશો કે તમે। આવ તમારામાં પાણી હોતો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા, ડ્રગ્સનો વેપાર આ ગુજરાતની ધરતી પર કોણ કરે છે? ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કરે। ચાલ, ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દારૂનો મુદ્દો છે એ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે અને એમાં પણ આરોપ પ્રત્યારોપની રાજનીતિથી લઈને વાક્ય યુદ્ધ છે સમગ્ર ગુજરાતમાં છેડાયેલો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ એક્ટિવ મોડમાં આ મુદ્દાને ઉપાડતી જોવા મળી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે એકવાર ફરી જિગ્નેશ મેવાણીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કર્યા છે અને તેમને ચેલેન્જ પણ ફેંકી છે। જે નિવેદન અત્યારે સોશિયલ મીડિયા પર જિગ્નેશ મેવાણીનો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તેમને ચેલેન્જ ફેંકતા હર્ષ સંઘવીને ખાસ જવાબો પણ માંગ્યા છે અને આ સાથે જ જ્યારે પાટણમાં એક જાહેર મંચ પર તેઓ હતા, કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા। કોંગ્રેસનો કાર્યક્રમ હતો અને ત્યાં મંચ પરથી તેમને તેમના મિત્ર દ્વારા એક લિસ્ટ આપવામાં આવે છે જેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે ક્યાં ક્યાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। ત્યારે તેમના ઉપર પણ હર્ષ સંઘવીએ ખાસ કટાક્ષ કર્યું છે અને શું કહી રહ્યા છે આવો સાંભળીએ। તમારી જનેતાની તમને સોગંદ છે, બોલો કે પાટણમાં દારૂ મળે છે કે નથી મળતો? પાટણમાં દારૂ વેચાય છે કે નહીં? પાટણમાં જુગારના અડ્ડા ચાલે છે કે નહીં? પાટણમાં ડ્રગ્સનો કારોબાર છે કે નહીં? પોલીસ હપ્તા ખાય છે કે નહીં? પોલીસના વહીવટદારો છે કે નહીં? તો આવું પાટણ જોઈએ છે? હવે બેટમજી હાથમાં આયા છે। 8 ચોપડી વાળા તારો તો વારો પાડી દેવાનો છો। એક મિત્રએ મજાકમાં કીધું આમે અડ્ડાઓનું લિસ્ટ છે, આ લોકો ક્યાંય હારું નહીં રાખ્યું। એક મિત્રે કીધું કે જિગ્નેશભાઈ આ તમે હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું, ભૂલ કરી। મેં તો હજી ટાઈટ માંગીશ પણ કે ના, કેમ કે બિચારો દયા ને પાત્ર છે, 8મું ભણેલા ને જેટલું રંજાડશો કે તમે। પણ આજે આ હર્ષ સંઘવીને કાકોસીની સભામાંથી ચેલેન્જ કરી ફરી પાટણની ધરતીથી પડકારું છું કે આવ તમારામાં પાણી હોતો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા, ડ્રગ્સનો વેપાર આ ગુજરાતની ધરતી પર કોણ કરે છે? ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કરે। ચાલ, આવ જાહેરમાં ચર્ચા કરીએ। અને કાકોસીમાં વચન આપ્યું તો નહીં, એ વચન આવું પૂછું, 9માના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ તને નહીં પૂછું, પણ નક્કી કર્યું છે કોંગ્રેસ પાર્ટીએ દુનિયા થાય ખેડૂતોના દેવા માફ ના થાય ત્યાં સુધી આ ઇન્કલાબ રોકાવાનો નથી। દુનિયા થાય દારૂ જુગારના મુદ્દે કોન્ક્રીટ પરિણામ ના લાવીએ, ડ્રગ્સના કાળા કારોબારનો ખાત્મો ના કરીએ ત્યાં સુધી અમે અમારો પરિશ્રમ છોડવાના નથી। અને એટલે નારો આપ્યો છે
કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો અને ડ્રગ્સના ધંધા સાફ કરો. આ મુહિમને લઈને અમારી જન આક્રોશ રેલી નીકળી છે. મારી બહેનો અને માતાઓને ખાસ કહું અને પાટણવાસીઓ તમને કહું, આ વિડીયો વડગામ પહોંચશે, વડગામના લોકોને પણ કહું, ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા લોકોને કહું કે આ તમારું ઇન્સલ્ટ અને અપમાન છે. આપણા મોહલ્લાની બહેનો માતાઓ સતત કહેતી હોય, આપણા યુવાનો અને વડીલો સતત કહેતા હોય અને એક બે બદમાશ બુટલેગરો એ દારૂનો ધંધો ગામમાં બંધ ના કરે, એ આપણા માટે પણ એક શરમનો વિષય છે. અને પોલીસના મિત્રોને પણ કહું છું, જે પ્રમાણિક છે, ઈમાનદાર છે, નિષ્ઠાવાન છે, રાજ્યની રાષ્ટ્રની સેવા કરે છે, એને પણ પાટણની ધરતી પરથી સલામ કરું છું અને વંદન કરું છું. પણ જે કોઠા કબાડા કરે છે, જે લોકો દારૂ અને ડ્રગ્સમાંથી કમાય છે, એમના પટ્ટા તો ઉતરવા જોઈએ. અને એટલું જ નહીં, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, આઈએસ આઈપીએસ ઓફિસર, મીડિયાના માણસો, ઉદ્યોગપતિઓ જે પણ ખોટું કરે, મારા તમારા સહિત એ બધાને પટ્ટા ઉતરવા જોઈએ. ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં. મને જો હજળબમ બોલું છું ને, પાટણની બજારમાં કહું છું ને, આખા દેશના ખૂણે ખૂણે જઈને કહું છું કે નરેન્દ્ર મોદી, તમે તો ગુજરાતની આબરૂને નીલામ કરી છે. હજી કહી દઉં, આવનારા દિવસોમાં આવશે રમતું રમતું તમારી જોડે મોદી સાહેબની એવી ફાઇલ અમેરિકા જોડે પડી છે ને કે મોં બતાવવાના લાયક નહીં રહે. આજની તારીખ ને સમયના વિડીયો રેકોર્ડ કરી રાખજો. ભારતના પ્રધાનમંત્રીની વાત કરું છું અને આખા ગુજરાતમાં, આખા દેશમાં 25 વર્ષથી આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ગુજરાતના ખૂણે ખૂણે રેલી કરતા હોય. આશા વર્કર, આંગણવાડીની બહેનો, જીઆઈએસએફના જવાન, સફાઈ કામદાર, હોમગાર્ડના જવાનો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આ તમામ કર્મચારીઓ એ સતત 25 વર્ષથી કહી રહ્યા છે કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની ગુલામીમાંથી અમને મુક્ત કરો. હાઈકોર્ટમાં કેસ જીતી ગયા તો આ દુષ્ટ સરકાર એ સુપ્રીમમાં કેસ દાખલ કર્યો. તમે વિચાર તો કરો. અને પછી નાના કર્મચારીઓને મારી સામે ઉશ્કેરે છે. હવે બિચારા હેડક્વાર્ટરમાં રહેનારા પોલીસના ગરીબ કોન્સ્ટેબલ ભાઈઓ એમની માતાઓ ને બહેનોને દીકરીઓને હેરાન કરી મારી સામે. અલા ભાઈ, 8 ચોપડી તું સમજી લે. આ તારી છૂછા જેવી રેલીથી તો મારા પેટનું પાણી ના લે. પણ અમે તમારો ચિઠ્ઠો ખોલવાનો બરાબર નક્કી કર્યું છે. એટલે સાથીઓ, તૈયાર થઈ જાઓ. એ યુવા પેઢી ગુજરાતની, તૈયાર થઈ જાઓ ઇન્કલાબ કરવા માટે. डरसो नहीं कोईना बाप थी. कही दो कि ये धरती अपने आप की नहीं किसी के बाप की. कही दो पाटणनी बजार में गुजरातना खूणे खूणे कि आ सरदार वल्लभभाई पटेलનું ગુજરાત છે, આ શહીદ આઝમ ભગતસિંહનો દેશ છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ આજે પણ અડીખમ અને અકબંધ છે. રવિદાસની ભૂમિ છે. ऐसो चाहूं राज में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब सम बसे, रविदास रहे प्रसन्न. અને કબીર કહે છે કે સાईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए. આ તો હાડા રાશન માંથી ખાઈ જાય છે. રાશન ચોર છે કે નહીં? વિધવા બહેનોના પેન્શન ખાઈ જાય, ગરીબ માણસનું રાશન ખાઈ જાય, દારૂ જુગાર ને ડ્રગ્સ માંથી કમાય. હદ તો એ છે કે હવે તમારા વોટે ખાઈ જાય છે. બ્રાઝિલની એક્ટ્રેસ, બ્રાઝિલની મોડલ એ હરિયાણામાં 22 વોટ કરીને ગઈ. બાબા સાહેબને બંધારણે શું કીધું કે 27 માળની બિલ્ડિંગમાં રહેનારા મુકેશ અંબાણીનો પણ 1 વોટ અને ઘેમર ભી દેસાઈનો પણ 1 વોટ, ધારાસભ્ય જિગ્નેશભાઈનો પણ 1 વોટ, ખેત મજૂર અને ફેક્ટરીના શ્રમિકનો પણ 1 વોટ. તો આ બ્રાઝિલની છોડી ઓય હરિયાણામાં ચોથી 22 વોટ નાખી જઈ. થાય આવું
એક ઘરમાંથી નીકળ્યા 66 વોટ, બીજા ઘરમાંથી નીકળે 108 વોટ. આ બે માળનું મકાન છે, માણસોને ઘેટા બકરાની જેમ ભરો તો 66 વોટ ક્યાંથી નીકળે? 108 નીકળે, ત્રીજા ઘરમાંથી નીકળ્યા 250 અને ચોથા ઘરમાંથી નીકળ્યા 503 વોટ. બોલો જય શ્રી રામ. કરી જ નાખ્યું. સાચું ખોટું? પૂંજીપતિઓના દેવા કેટલા માફ કર્યા? 25 લાખ કરોડના. 25 કરોડના નહીં, 250 કરોડના નહીં, 2,500 કરોડના નહીં, 25,000 કરોડના નહીં, 2.5 લાખ કરોડના પણ નહીં, 25 લાખ કરોડના દેવા જે ઓલરેડી અરબપતિ હતો એના માફ કર્યા. પણ જગતનો તાત એમ કરીને લાંબુ ઠોકે ભાષણ. એ ગુજરાતના એક પણ ખેડૂતોના દેવા નરેન્દ્રભાઈ માફ નથી કર્યા. એ તો જીગરો કોંગ્રેસ પાર્ટીનો કે અર્થતંત્રમાં તકલીફ હતી તોય તાળીઓનો આવકાર આપજો કે દેશના ખેડૂતો માટે 72,000 કરોડના દેવા માફ કર્યા. અને 72,000 કરોડના દેવા પરથી એક વાત યાદ આવી અને એ સાથે મારી વાણીને વિરામ આપીશ. કોંગ્રેસની પાર્ટીએ, યુપીએની સરકારે 72,000 કરોડના દેવા ખેડૂતોના માફ કર્યા. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયા કાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. તમે મને કહો, આવું ગુજરાત જોઈએ છે? આવું ગુજરાત જોઈએ છીએ? તમે તમારી બેન દીકરીઓ માતાઓને આવા ગુજરાતમાં ખુલ્લેઆમ જતા સંકોચ અનુભવો છો કે નહીં? એ ગામમાં કોઈ બુટલેગર હોય, દારૂ જુગારના અડ્ડા ચલાવતો હોય ને આપણી બેન દીકરીઓ ત્યાંથી નીકળે, એક ડર રહે છે ને? રહી છે કે નહીં રહેતો? આપણા દીકરાઓ યુનિવર્સિટીની કોલેજમાં જાય, બીક રહે છે ખોટી સંગતે ના ચડે. આ ડ્રગ્સ આવી ગયું. વડીલો, આપ ઘણા બધા વડીલો બેઠા છે, કેવા ડ્રગ્સ આવ્યા. સોમ, મંગળ, બુધ, ગુરુ 4-5 દિવસ લો ને, 6ઠ્ઠા દિવસે એવી તલબ લાગે કે જો તમને ડ્રગ્સ ના મળ્યું તો પોતાના ઘરમાં લૂંટ કરો, પોતાની જનેતાના ગળાનો ચેનનો દોરો તોડી કાઢો, અથવા તો કોઈ કેનાલમાં જઈને ભૂસકો મારો. સુઈગામ, થરાદ, વાવના મિત્રોને પૂછી લેજો, ફોન કરજો, જ્ઞાનીબેનને કહેશે તમને ત્યાંની કેનાલોમાં યુવાનો પડ્યા. ડ્રગ્સનું એવું વ્યસન ચડી ગયું અને નથી મળ્યું કોઈ કારણસર, 2 દાડા 4 દાડા તો એવી તલબ લાગે કે માણસ આપઘાત કરી લે છે. આવું ગુજરાત જોઈએ છે? તમે મને કહો, આમાં કોંગ્રેસ ભાજપની વાત છે? કહો મને, ખોખારો ખાઈને કહો, આ કોંગ્રેસ ભાજપની વાત છે કે આપણા ગુજરાતની વાત છે? બોલો, શેની વાત છે? કોની વાત છે? આપણું ગુજરાત એ આપણે બચાવવાનું છે. આપણી બેન દીકરીઓ, માતાઓ એ વિધવા ના થાય એ આપણી જવાબદારી છે. આપણું યુવાધન ડ્રગ્સના રવાડે ખતમ ન થાય એ આપણી જવાબદારી છે. તો જે પણ માણસ બોલતો હોય જય જય ગરવી ગુજરાત, એવા એક માણસની જવાબદારી છે કે દારૂ, જુગાર, કૂટણખાના અને ડ્રગ્સના મુદ્દે સાથે મળી સર્વ સમાજની એકતાનો સરવાળો કરીને લડીએ. અને લડીશું તો જીતીશું. મને પાક્કો ભરોસો છે. આપ તમામ લોકોએ પ્રેમથી સાંભળ્યો. જન આક્રોશ રેલીને આટલું જબરદસ્ત જન સમર્થન પ્રાપ્ત થયું, એના કારણે અમે બધા તમારા ઋણી છીએ. કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ. આ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.